ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો બધા? મજામાં? તો આપણે અતિ લાંબા પ્રવાહધારી તારથી બહાર અમુક અંતરે રહેલા બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર એમ્પિયરના સર્કિટલના નિયમથી મેળવેલું હતું. કયું સૂત્ર હતું? તો B બરાબર μ0 I ના છેદમાં 2πr. એટલે એના ઉપરથી સ્વાધ્યાયનો બીજો, ત્રીજો, ચોથો આ ત્રણ દાખલા કર્યા. હા ને? ઓકે. હવે એ જ એમ્પિયરના સર્કિટલનો નિયમનો ઉપયોગ કરીને આપણે ઉદાહરણ નંબર 8 ને સોલ્વ કરીશું. તમને ખબર, આપણે વિદ્યુત પ્રવાહધારી તાર, અતિ લાંબા વાહક તારથી જે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવેલું હતું તે નોંધમાં હતું. પણ જે ઓલ્ડ સિલેબસ હતો ને એમાં આ વસ્તુ થિયરી હતી. તો એ વસ્તુને પાછું સાબિત કરવાનું તે પછી આ ઉદાહરણ નંબર 8 માં આવ્યું. બરાબર? તો એ દાખલો આપણો 4 માર્ક્સ માટે કન્સિડર થશે. બરાબર? અને એકદમ ઈઝી એમ્પિયરના સર્કિટલના નિયમથી કરશું. ને એક જ દાખલો કરવાનો છે. હા ને? એટલે શાંતિથી સમજવા. ઓકે? તો તૈયાર ને? તો જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એટલે અહીંયા આકૃતિ તમને આપેલી છે બધી રેડીમેડ. I પ્રવાહધારિત અને સ્મોલ 3a ત્રિજ્યાનો એક સીધો તાર દર્શાવેલો છે. જો એક આખો સીધો તાર છે, બરાબર, કે જેની ત્રિજ્યા આ બ્લેક કલરનું વર્તુળ કે જેની ત્રિજ્યા સ્મોલ a છે, એટલે આટલો વ્યાસ થશે. એટલે અહીંયા 2a બતાવેલું છે આકૃતિમાં, આપેલી છે આકૃતિ. બરાબર? ઓકે. પછી એમાંથી આખા આડછેદમાંથી સમાન રીતે I પ્રવાહ પસાર થતો છે આખા આડછેદમાંથી. બરાબર? તો તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. બરાબર? પણ ક્યાં તે જોજો. એકવાર r લેસ ધેન a અને બીજી વાર r ગ્રેટર ધેન a વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. બરાબર? એટલે r લેસ ધેન a એટલે એવા અંતરે કે જે ત્રિજ્યા કરતા ઓછા અંતરે હોય. તો ત્રિજ્યા કરતા ઓછા એટલે અંતરે એટલે એ અંદરના ભાગમાં તારના, અને r ગ્રેટર ધેન a એટલે ત્રિજ્યા કરતા મોટા અંતરે એટલે એ તારની બહાર ના વિસ્તારમાં આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. એટલે આપણે આ બે અલગ અલગ બિંદુ લેવાનું છે. ઓકે. તો આ વસ્તુ આપણે એમ્પિયરના સર્કિટલના નિયમથી કરશું, જે આપણે ઓલરેડી આગળની બે નોંધોમાં શીખી જ ગયેલા છે. આ વસ્તુ એમાં r ગ્રેટર ધેન a જે હતું તે તો નોંધમાં કરેલું છે. તારથી બહાર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આવેલું ને, μ0 I ના છેદમાં 2π લાવેલું કે ની નોંધમાં. હા ને? તો એટલે એ લાવેલું જ છે તારની બહાર. તો પછી એ વસ્તુ r ગ્રેટર ધેન સ્મોલ a એટલે તારની બહારના કોઈ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર એ તો આપણે શોધેલું જ છે, દાખલા બી કર્યા. હા ને? તો એ પાછું કોપી પેસ્ટ કરવાનું છે. બરાબર? ને r લેસ ધેન સ્મોલ a એટલે અંદરના અંતરે, તે અંદરનું બિંદુ, બહારનું બિંદુ સ્મોલ r અંતરે લીધું તો અંદરનું બિંદુ સ્મોલ r1 લઈ લઈએ. એટલે એ કેસ 2. પહેલા આપણે બહારના બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર શોધી કાઢીએ. હા ને? તો એમ્પિયરના સર્કિટલના નિયમથી કે ભાઈ પ્રવાહ એમ જતો છે એટલે આ દિશામાં જમણો હાથ મૂકું તો ચુંબકીય ક્ષેત્ર એમ આવી રીતે વર્તુળાકાર વક્રમાં ઉત્પન્ન થશે. તો આપણે શું કરવાનું? આ સ્મોલ r ત્રિજ્યાનો વક્ર એટલે લૂપ તે એમ્પિયરના નિયમથી કરવાનું છે. એટલે આ જે લૂપ છે એનું નામ આપણે એમ્પિયર અને લૂપ લઈ લીધું. લૂપ લઈ લેશું. આપેલું જ છે બધું. એટલે આપણે શું કરશું કે ભાઈ પહેલા તો ગુજરાતી વાક્ય ચાલુ કરવા પહેલા કે આકૃતિમાં કેપિટલ I પ્રવાહધારિત અને સ્મોલ a ત્રિજ્યાનો એક સીધો તાર બતાવેલો છે આપણે.
ને આપણે r લેસ ધેન એટલે અંદર તારની અને r ગ્રેટર ધેન એટલે તારની બહાર ચુંબકીય ક્ષેત્ર શોધશું. પહેલા જે ઈઝી છે તે તારની બહાર આપણે ચુંબકીય ક્ષેત્ર શોધી કાઢી. તો તારની બહાર આપણે એમ્પિયરના નિયમથી કરવાનું છે. તો એ એમ્પિયર સર્કિટલ માટે આપણે આ એમ્પિયર અને લૂપ લઈ લીધી. બરાબર, ખબર પડે છે તમને? હા. તો અહીંયા આપણે આ સ્મોલ r ત્રિજ્યાની એક એમ્પિયર અને લૂપ લઈ લઈએ. એટલે ચાલો પહેલા ધારી લઈએ કે ધારો કે તારથી બહાર હા ને સ્મોલ r ત્રિજ્યાની એમ્પિયરન લૂપ લેવામાં આવે છે. ને આ જે ત્રિજ્યા છે એમ્પિયર અને લૂપની તે એના આડછેદ તારના આડછેદની ત્રિજ્યા કરતા વધારે તો જ બહાર થશે. બરાબર. ચાલો તો આના માટે આપણે એમ્પિયરના સર્કિટલના નિયમનો ઉપયોગ કરશું. એટલે એમ્પિયરના જે નોંધ કરેલી હતી તે સર્કિટલના નિયમ મુજબ. ઓકે, તો એમ્પિયરના સર્કિટલના નિયમ મુજબ અચ્છા શું હતો એમ્પિયરનો સર્કિટલનો નિયમ? કે આ બંધ વક્ર માટે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે ને, તો એ ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન એટલે ઇન્ટિગ્રેશન બંધ વક્ર પરનું BDL is equal to μ0 અને આ બંધ વક્ર વડે ઘેરાતો પ્રવાહ એટલે સમેશન ઓફ I. બરાબર. ઓકે, ચુંબકીય ક્ષેત્ર તો નિયમિત એટલે BM જ એટલે અંદર આવવાનું ઇન્ટિગ્રેશન ઓફ બંધ વક્ર પરનું BDL is equal to μ0 અને જોઈ લો આ બંધ વક્ર વડે ઘેરાતો પ્રવાહ આખો તાર ઘેરાઈ ગયેલો છે કે અંદર આની અંદર આખો તાર આવી ગયો ને કેપિટલ I પ્રવાહ ધરે. હા, એટલે આ ઘેરાતો પ્રવાહ I. ઓકે, ચાલો એટલે B અને આ dl નું ઇન્ટિગ્રેશન સંકલન અને આ d કો ડિફરન્શિએશન એટલે વિકલન એકબીજાના અભ્યાસ એટલે a નીકળી જાય તો શું રહી જશે? L is equal to μ0 I. બરાબર. અને આ જે લંબાઈ છે તે લૂપની લંબાઈ એટલે વર્તુળનો પરિઘ. બરાબર. ઓકે, તો પરિઘ એટલે a આપણું b અને વર્તુળનો પરિઘ એટલે 2πr સ્મોલ r ત્રિજ્યાની છે ને આ લૂપ. હા, તો bl એટલે લંબાઈ, લૂપની લંબાઈ એટલે વર્તુળની લંબાઈ પરિઘ એટલે 2πr is equal to μ0 I. બરાબર. એટલે b બરાબર બોલજો μ0 I ના છેદમાં 2πr. બોલો આ સૂત્રથી જ દાખલા કરેલા કે તો એ તારથી બહાર ના વિસ્તાર માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે. બરાબર. તો આ જે સૂત્ર છે તે r ગ્રેટર ધેન a માટે છે તારથી બહાર. બરાબર. ને આમાં દેખાય છે કે ચુંબકીય ક્ષેત્ર પ્રવાહ નિયમિત μ0 અચળાંક પાય અચળ તો અંતર સાથે આ જે ચુંબકીય ક્ષેત્ર બદલાતું છે તે b ચલે છે 1/r પ્રમાણે બદલાતું છે. તે કયા માટે? r ગ્રેટર ધેન a બહારના વિસ્તારમાં. બોલો સમજ પડી કે? આ વસ્તુ જોઈ લો એક ટોપિક પૂરો થઈ ગયો. ને આ વસ્તુ ઓલરેડી આપણે નોંધમાં કરી ગયેલા છે એમ્પિયરના સર્કિટલના નિયમ મુજબ. બરાબર. ઓકે, હવે બીજું કા શોધવાનું છે? r લેસ ધેન એટલે તારની અંદર એટલે કે ત્રિજ્યા કરતા ઓછા અંતર એટલે તારની અંદર. તો પાછું r ની લઈએ આપણે r1 લઈ લઈએ r1. હા ને, એટલે બીજું પોઈન્ટ નંબર 2 આની જેમ લખીએ r1 લેસ ધેન a એટલે તારની અંદર હા ચુંબકીય ક્ષેત્ર.
ઓકે, તારની અંદર ચુંબકીય ક્ષેત્ર શોધીશું. બોલો, તો હવે આપણે જે રીતે તારની બહાર સ્મોલ r ત્રિજ્યાની એમ્પિયર લૂપ લીધેલી, તો હવે તારની અંદર આપણે r1 ત્રિજ્યાની લૂપ લેશું, એમ્પિયર લૂપ. એટલે ચાલો એને ગુજરાતીમાં શું લખશું? કેટલું ઈઝી છે ને, બહુ ઈઝી છે. તો ધારો કે તારની અંદર સ્મોલ r1 ત્રિજ્યાની એમ્પિયર લૂપ લેવામાં આવે છે. ઓકે, જેમાં આ જે છે તે સ્મોલ r1 તે તારના ત્રિજ્યા કરતા ઓછું છે. બરાબર. ચાલો હવે આના માટે પાછો આપણે એમ્પિયર સર્કિટલનો નિયમ યુઝ કરીએ. ઓકે, તો એમ્પિયરના સર્કિટલના, બહુ ઈઝી છે, આના જેમ જ કોણ છે, સર્કિટલના નિયમ મુજબ. ઓકે, ચાલો તો બંધ ગાળા પર ચુંબકીય ક્ષેત્રનું સંકલન એટલે ઇન્ટિગ્રેશન ઓફ BDL is equal to mu 0 of summation I. The summation of I એટલે એ બંધ ગાળા વડે ઘેરાતો પ્રવાહ. ઓકે, ચાલો પાછું ચુંબકીય ક્ષેત્રનો નિયમ એટલે B integration of BL is equal to mu 0. અને આ ખાસ શીખજો. બરાબર, બધું સેમ છે, કઈ નહીં, પણ હવે જરા વિચાર કરો. જો આની અંદર તો ઘેરાતો પ્રવાહ તારમાં જેટલો હતો એટલો બધો ઘેરાઈ ગયો. બરાબર, પણ આ વખતે જે એમ્પિયર અને લૂપ છે તે આડછેદ કરતા નાની છે, તાની ત્રિજ્યા કરતા અંદર છે કે. ઓકે, પ્રવાહ એટલે શું? પ્રવાહ એટલે વિદ્યુત ભારની ગતિ, ઇલેક્ટ્રોનની ગતિ. તે તારના આડછેદને કેવી રીતે હોય? લંબ. ઓકે, તો ધારો કે એમ બેઠા આવી રીતે 10 એમ્પિયરનો પ્રવાહ જતો એટલે આટલા આખા ભાગમાંથી 10 કુલંબ જેટલો વિદ્યુત ભાર પ્રતિ સેકન્ડે જતો હશે. અને તે તો આખા આડછેદમાંથી કે નહીં. બરાબર, એને તો જો આડછેદ નાનો થઈ ગયેલો છે એટલે આટલા ભાગમાંથી જે પ્રવાહ પસાર થતો હશે તે થોડો ઓછો થઈ ગયેલો હશે. બીજું લાગતું છે કે તમારું નહીં ખબર પડે? પાછું ભાઈ આમાં તો જોઈ લો, આખો જ પ્રવાહ ઘેરાઈ ગયેલો હતો એટલે આવી. પણ આમાં અંદરના ભાગમાં છે એટલે જો પ્રવાહ તો આટલા આખા ભાગમાં છે કે નહીં. હા, હવે અંદર લીધું તો પ્રવાહ એટલે થોડોક વિદ્યુત ભાર ઓછો ઘેરાશે એટલે પ્રવાહ થોડોક ઓછો આવવાનો. હા ને, એટલે આપણે અહીંયા શું લેશું? mu 0 I dash લેશું. I dash પ્રવાહ બદલાઈ જવાનો છે, ખબર પડે કે નહીં? આ તો શીખવાનું છે, બાકી આ તો કરી ગયેલા છે આપણે ઓલરેડી પહેલો કેસ તો. બરાબર. ઓકે, તો આ થઈ ગયું. ઓકે, હવે P અને આ ઇન્ટિગ્રેશન ઓફ dl એટલે L is equal to હા ને mu 0 I dash. બરાબર, પણ આ જે I dash છે એનું કંઈક કરવા પડશે. હા ને, તો એ I dash નું આપણે કરીએ. હા કે જોજો. હા, તો આ I dash પ્રવાહ ની વેલ્યુ કેટલી? તો હવે બરાબર સમજજો. હવે જોજો, આ કેપિટલ I જે પ્રવાહ છે તે કેટલા આડછેદમાંથી પસાર થતો છે? સ્મોલ a ત્રિજ્યાના આડછેદમાંથી પસાર થતો છે. સમજ પડે છે? હા ને. ઓકે, એટલે હું એમ કહું કે પાઈ a² જેટલું ક્ષેત્રફળ હોય તો એમાંથી પ્રવાહ I છે. તો આ સ્મોલ r1 જેટલું આડછેદ છે તો એમાં પ્રવાહ આપણે કેટલો લેશું? તો એ બરાબર સમજજો હે કે. એટલે હવે જોજો, બરાબર સમજજો હે કે પાઈ a² જેટલું હતું તો એનામાં છે ને પ્રવાહ નિયમિત I. એટલે હવે આ વસ્તુ સમજો, I dash કેવી રીતે શોધીએ? હવે પાઈ a² જેટલા આડછેદ
માટે પ્રવાહ તે I છે I, બરાબર. તો આપણે તો અહીંયા સ્મોલ r1 ત્રિજ્યા છે કે હા, તો સ્મોલ r1 એટલે પાઈ r1 સ્ક્વેર જેટલા r છેદ માટે હા ને. તો એ જે પ્રવાહ આપણે I ડેશ લીધેલો છે તે આ I ડેશ ની વેલ્યુ શોધવાની છે. એટલે કેપિટલ I જે પ્રવાહ હતો તે આટલામાંથી છે ને પાઈ a સ્ક્વેર જેટલા આડછેદમાંથી છે ને ક્ષેત્રફળમાંથી. તો આપણે આટલા આડછેદમાંથી પ્રવાહ કેટલો થાય તો I ડેશ શોધીએ, બરાબર. તો બોલો I ડેશ બરાબર કેટલા આવશે હા ને. એટલે માટે I ડેશ બરાબર હા ને આ ઉલટું એટલે પાઈ r સ્ક્વેર હા પાઈ r1 સ્ક્વેર ના છેદમાં પાઈ a સ્ક્વેર ઇન્ટુ I, આ ગુણાઈ ગયું, બરાબર. ઓકે, તો અહીંયાથી I ડેશ બરાબર સૂત્ર શું બનવાનું? I ડેશ બરાબર આપણું સૂત્ર શું બનવાનું? I ડેશ બરાબર આપણું સૂત્ર શું બનવાનું હા, તો એ આપણું અહીંયા પાઈ પાઈ કેન્સલ હા ને. તો I ડેશ બરાબર સૂત્ર શું બનવાનું? I ઇન્ટુ r1 સ્ક્વેર ના છેદમાં a સ્ક્વેર. આ પ્રવાહનું જે વેલ્યુ છે તે આટલી આવી આપણી પાસે. એટલે હવે મૂકી દઈએ હા ને. એટલે હવે એમ્પિયરના સર્કિટલમાં મૂકી દઈએ એટલે b integration of dl એટલે l is equal to mu 0 I dash છે, બરાબર. એટલે માટે b ને આ લંબાઈ તે વર્તુળનો પરિઘ એટલે અહીંયા r1 ત્રિજ્યા છે એટલે 2π r1 આની જેમ જ કર્યું r1 ત્રિજ્યા માટે ઓકે is equal to mu 0 I dash ની વેલ્યુ મૂકીએ એટલે I હા ને ગુણ્યા r1 સ્ક્વેર ના છેદમાં a સ્ક્વેર, બરાબર. ઓકે, તો b બરાબર બોલજો સૂત્ર શું બનશે? સૂત્ર શું બનશે? તો તમને અહીંયા દેખાતું છે કે આ એક એક r1 કેન્સલ થતો છે, બરાબર. ઓકે, તો અહીંયા સૂત્ર શું બનવાનું? તો b બરાબર mu 0 I ના છેદમાં 2π a સ્ક્વેર. આટલી વસ્તુ તો અચળ છે હા, અને આ r1 અહીંયા ગુણાવાનો એટલે આ ઇન્ટુ r1 જે આપણું અંતર છે અંદરના ભાગમાં. બોલો સમજ પડી કે? તો આ સૂત્ર ક્યાં આવ્યું? આ સૂત્ર તે તારથી અંદરના ભાગ માટે આવ્યું એટલે r1 લેસ ધેન a વાળા બિંદુ માટે. આમાં અંતર સાથે કેવી રીતે સમપ્રમાણમાં આધાર રાખતું છે? ઓકે, એટલે માટે b ચલે છે r1 હા ને. તો એ જે વસ્તુ છે તે r1 લેસ ધેન a માટે છે. બોલો થઈ ગયું કે નહીં આ સૂત્ર હા. તો આ બે જે ચુંબકીય ક્ષેત્રના સૂત્ર લાવ્યા તો એ તારની બહાર અને તારની અંદર ચુંબકીય ક્ષેત્રના સૂત્ર મળી ગયા આપણને. ક્લિયર? જો આ બહાર વાળું તો બહુ ઈઝી છે, અંદર વાળું પણ ઈઝી છે, પણ એમાં પ્રવાહ જે છે ને તે આપણે પાઈ a સ્ક્વેર માંથી I જેટલો પસાર કરતો છે. તો પાઈ r સ્ક્વેર જેટલા આડછેદમાંથી કેટલો થશે? પાઈ r1 સ્ક્વેર. તે I ડેશ નું શોધવાનું તે કામ કરેલું છે, બરાબર. ખબર પડે? એટલે તારથી બહાર જે છે તે ચુંબકીય ક્ષેત્ર જો અંતર સાથે વ્યસ્ત પ્રમાણ એટલે અંતર વધે તેમ ચુંબકીય ક્ષેત્ર ઘટે, પણ તારની અંદર b ચલે છે r1 તો એ તારથી અંતર વધે તેમ ચુંબકીય ક્ષેત્ર પણ વધે કેન્દ્રથી હા ને. તો ચોપડીમાં આલેખ છે તો એ આલેખ ચુંબકીય ક્ષેત્ર અને અંતરના વિરુદ્ધનો છે, બરાબર. તો આ જે ચુંબકીય ક્ષેત્ર b વિરુદ્ધ અંતર r નો આલેખ જે છે તે. તો આ તારના કેન્દ્ર ઉપર તો ચુંબકીય ક્ષેત્ર 0
વચ્ચે પછી તારથી જેમ જેમ આગળ જાવ તો તારથી અંદરના વિસ્તારમાં તો બી ચલે છે r1 અંદર, હા, તો આ સમપ્રમાણ છે એટલે સુરેખ આલેખ આવશે, હા, તો આ મહત્તમ એટલે આ જે છે તે બી ચલે છે r1, આ તારનો અંદરનો ભાગ, અહીંયા સ્મોલ r બરાબર a માટે એટલે એક્ઝેક્ટ સપાટી ઉપર, અને પછી તારથી બહાર જાઓ તો એના માટે ચુંબકીય ક્ષેત્ર વ્યસ્ત પ્રમાણ છે એટલે ઘટે, એટલે આવી રીતે તો b ચલે છે 1/r, હા, તો આટલેથી આ જે વધવા વાળું છે તે તારની અંદર છે એટલે r1 લેસ ધેન a માટે અંદરના વિસ્તારમાં, અને આટલેથી આટલું જે ઘટવા વાળું છે તે r ગ્રેટર ધેન a માટે છે. બોલો સમજ પડી? એટલે આ જે છે તે તારની અંદર છે અને આ જે છે તે તારની બહાર. બોલો સમજ પડી કે દાખલામાં? હું એમ કહું 2 વાર દાખલો જોજો, 3 વાર દાખલો જોજો, બરાબર, પણ દાખલો જો પૂછાયો તો સીધો 4 માર્ક્સ માટે જશે, 2 + 2 માર્ક્સ માટે, તારની બહારનું 2 માર્ક્સ, તારની અંદરનું 2 માર્ક્સ, બરાબર. આલેખનું તો જો આમાં કઈ કીધું નથી એટલે આ ચુંબકીય ક્ષેત્રના સૂત્ર તો આવી ગયા, પણ ચોપડીમાં છેલ્લા આલેખ છે દાખલામાં, હા ને, એટલે આપણે આલેખ બી કરી મૂકેલો છે કે તારની અંદર એક અંતર અને ચુંબકીય ક્ષેત્ર સમપ્રમાણમાં છે એટલે સુરેખ, અને આમાં વ્યસ્ત પ્રમાણમાં છે એટલે પાછું નીચે આવે. ખબર પડી દાખલા? આવડશે પાક્કું ને? તો આટલું તમે કામ પૂરું કરજો, પણ પ્લીઝ જોઈને નહીં. થશે? ઓકે, થેન્ક યુ વેરી મચ.